અમદાવાદ શહેરમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે ગરમીથી બચવા માટે અમદાવાદીઓ સ્નો પાર્કની મજા માણવા માટે પહોંચ્યા। ગોતાના ફન બ્લાસ્ટમાં શહેરીજનોનો ભારે ધસારો જોવા મળ્યો। અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો। કાળઝાળ ગરમીમાં બાળકો અને મોટેરાઓ સ્નો પાર્કમાં પહોંચ્યા। संवाददाता राहुल त्रिवेदी जोड़ाया छे स्नो पार्क खाते तेओ पहोंच्या छे। राहुल, जे प्रकारे सतत गर्मी वधी रही छे, रस्ताओ सुमसाम भासी रह्या छे, परंतु आ वेकेशन चाली रह्युं छे बाळकोनुं, त्यारे स्नो पार्क में ठंडीथी राहत मेळववा माटे ने वेकेशन एन्जॉय करवा माटे बाळको पहोंची रह्या छे। केवो माहोल जोवा मळी रह्यो छे? बिल्कुल जे प्रकारे अमदावाद में अंग दजाड़ती गर्मी जे छे जोवा मळी छे त्यारे रस्ताओ सुमसान जोवा मळी रह्या छे। एक बाजू वेकेशन चाली रही है त्यारे बाळकोने घरनी बहार काढवा कई रीतना ते तमाम वालीओ विचारता होय छे, परंतु गर्मीनो सहारो अने गर्मीथी बचवा माटे लोको ठंडा कोल्ड ड्रिंक्स पीता होय छे कां तो ठंडू खाता होय छे, परंतु बचवा माटे स्नो पार्कनी अंदर लोको जे छे पहोंच्या छे अने स्नो पार्कनी अंदर अलग अलग रमतो पण रमता नजरे पड़ता होय छे। हाल आपणे पहोंच्या छीए गोताना फन ब्लास्ट खाते आवेલું स्नो पार्क के ज्यां जे छे लोको जे छे ते अहींया पहोंच्या छे अने अलग अलग जे रमतो छे ते रमता अहींया जोवा मळी रह्या छे। तमाम जे नाना बाळको होय के मोटा बाळको ते तमाम जे बाळको छे ते अहींया बी बरफनी अंदर जे छे मजा माणी रह्या छे। स्नो पार्कनी अंदर કેટલાક લોકો પણ અહીંયા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે કેટલીક મજા માણી રહ્યા છે। શું કહેશો, જે પ્રકારે ગરમીનો માહોલ છે આપ અહીંયા પહોંચ્યા છો, કેટલી મજા? બહુ સારું છે, ઠંડક લાગે છે અને સારું છે, હવા જેવું છે એના હિસાબથી અહીં તો ગરમીથી બચવા માટે અલગ અલગ જે પ્રકારની લોકો જે છે ત્યાં વોટર પાર્ક કાં તો સ્નો પાર્કની અંદર પહોંચતા હોય છે ત્યારે જે પ્રકારના સ્નો પાર્કની અંદર હાલ દ્રશ્યો જોઈ શકાય છે કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ શહેરની અંદર 40 થી 45 ડિગ્રીનું જે તાપમાન છે તે નોંધાઈ શકે છે, તે જ પ્રકારે અહીંયા આજે અમદાવાદનું 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ત્યારે કેટલાક પોતાના બાળકોને લઈને અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો, જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર ગરમી પડી રહી છે, 44 ડિગ્રી જેટલું તાપમાન છે, આ પણ પોતાના જે બાળકો છે તેને લઈને અહીંયા પહોંચ્યા છો? બિલકુલ, તો જે પ્રકારે તમામ જે લોકો છે એ હાલ મજા માણી રહ્યા છે। સ્નો પાર્કની અંદર વોટર પાર્કમાં જતા હોય છે ગરમીથી બચવા માટે, અથવા તો સ્નો પાર્કનો જે સહારો છે તે લોકો લેતા હોય છે, ત્યારે બાળકો જે છે એ પણ જોઈ શકાય છે કે સ્નો પાર્કની અંદર જે છે એ ગરમીનો અહેસાસ ન થાય, ઠંડક રહે તે માટે અહીંયા આવતા હોય છે। બીજા બી અન્ય લોકો છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, જે પ્રકારે ગરમીનું ટેમ્પરેચર બહાર જોવા મળી રહ્યું છે, અહીંયા તો -5 ડિગ્રી તાપમાન છે, કેટલો આનંદ અને ગરમીથી કેટલી રાહત? સારી એવી ફેસિલિટી છે, મજા આવે છે અહીંયા એન્જોયમેન્ટ માટે। માય સન બર્થડે હર્ષ પટેલ, એટલે એમનો બર્થડે મનાવવા માટે અમે અહીંયા આવ્યા હતા। બહુ સરસ સુવિધા છે અહીંયા, થેન્ક યુ। તો બિલકુલ, તો ચોક્કસથી ગરમીનો જે પ્રકારે ગરમીનો પ્રકોપ જે છે એ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે સ્નો પાર્કમાં આવી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ શહેરની અંદર 26, 27 અને 28 તારીખના રોજ 40 થી 45 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી શકે છે, ત્યારે અમદાવાદ શહેરના રસ્તાઓ જે છે એ સુમસાન જોવા મળી રહ્યા છે, પરંતુ લોકો સ્નો પાર્ક હોય અથવા તો વોટર પાર્કની મજા માણતા પણ નજરે જોવા મળી રહ્યા છે। જી રાહુલ, ધન્યવાદ જોડાવા બદલ।